ભગવાને જમરાજાને બધાને બોલાવ્યા હતા. એ કે ભાઈ આ અલગ અલગ આંધ્રપ્રદેશમાંથી આટલા લેવાના હતા, પછી મદ્રાસમાંથી, ગુજરાતમાંથી. તો એ કે આ બધાને ટાર્ગેટ થઈ ગયા. ગુજરાત વાળાને કે કેમ? એ કે આપણે આટલા કેસ લેવાના હતા, એટલાને ઉપાડી લેવાના હતા, તો અડધે નથી હજી આ ટાર્ગેટ પૂગ્યો. એનું કારણ શું? તો જમ કે ગુજરાતમાં 108 ગાડી મૂકી છે ને, અમે પાડો લઈને જાય ત્યાં ગાડી એને લઈને ઘણા કામ ન કરે, રાશિ જોવડાવે ને. બોલો. હા, કીધું રાશિ પ્રમાણે નથી હાલતું સાહેબ, હું સાબિત કરી દઉં. ધીરુભાઈ અંબાણીની રાશિ છે એ જ મારી રાશિ છે. હા, એને અંબાણી, મારે ન અંબાણી. હા, રાવણ અને રામ બે ની એક જ રાશિ, એકના મંદિર છે, એકના પૂતળાના દહન થાય. ધીરુ કુંવારાને હાળો ન હોય, અને હોય તો કેવાય નહીં. હા, તો એક જ રહીએ, કાં હાળો રહીએ ને કાં બનેવી રહીએ, એક જાય. હા હા હા, અમુક બાયુના મોટા તમે જોવો ભેંસના વાહા જેવા હોય, શક્કર વકર ડોળા, એક ડાબલી મહી સાંજી હોય, પાવડર તો એટલો બધો લગાવ્યો હોય, આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. પાછા વાતો કરે, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું હામું જોયા કરે. હવે જોતા નથી, આને જળજળી આવી ગયા. હા, નાયત કઈ ફરી જાય, ગામ કઈ બદલીને ઉભું રે, કઈ નક્કી જ નહીં. આદિ એનાથી આવેલો છે. હનુમાનજી લંકામાં ગયા, હા, પછી પકડાઈ ગયા, અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા, પૂછડે ગાફા વીટા ને તેલ રેડ્યા ને અગ્નિ મૂકી, એમાં લંકા બળી. હનુમાનજી આવ્યા ને તો વાંજરા વાહ ઠપકાર્યો કે એક જુવાને નાયતને ઉજળી કરી નાખી, કે એક જ ગયો તો લંકા બાળી નાખી. વાહ વાહ, હા, વાહ વાહ મીંડ્યા કરવા. અને થોડાક દી પછી યુદ્ધ થયું, લક્ષ્મણજીને મૂર્છા. દવાખાને એક જણા ગયો, 3 દાંત પડી ગયેલા, લોહીના કોગળા નીકળે. ડોક્ટર કે શું થયું? તો કે મારી ઘરવાળીએ હુખડી બનાવીને તે ખાતી બટકાઈ 3 દાંત વૈયા આવ્યા. આને ડોક્ટર ખારા થયા. એ કે તો ના પાડી દેવાય, નો ખવાય. હા, ઓલો કે નો ખાવ ને તો બધાય પડી જાય. એ તો હજી સાહેબ તમે એ રૂપ જોયું નહોતું તેનું. હા હા, સાંભળેલું મારે. આ તો તઈને જ પૈતું હતું એટલે. जिस दिन श्री राम रावण का अंत करके पुनः अयोध्या लौटे थे, उसी दिन को हम दीपावली के पर्व के रूप में मनाते हैं। और इसलिए ये उत्सव अच्छाई की बुराई पर विजय का